નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર જ્ઞાન સેતુ પુસ્તકમાં એટલે કે બ્રિજ કોર્સમાં યુનિટ 5 ટેસ્ટ ઓફ ઇન્ડિયા જોવાના છીએ. તો જો મિત્રો આપણે પ્રથમ એક્ટિવિટી આપી છે રિસાઇટ ધ પોયમ અ મિડ એક્ટિવિટી ડે. તો મિત્રો તમને યાદ જ હશે આ જે એક્ટિવિટી હતી સરસ મજાની તે આપણે જોઈએ. તો જો મિત્રો આ એક્ટિવિટી ઉપરથી આપણને નીચે એક્ટિવિટી આપેલી છે કે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ. તો મિત્રો તમને યાદ હશે કે રાઇમિંગ વર્ડ્સ આપણે કેવી રીતે બનાવ્યા અત્યાર સુધી. તો જો પહેલો વર્ડ્સ મેં બનાવેલું છે સિટી તો સ્વીટી. ઓકે, તો આ રાઇમિંગ વર્ડ છે એ આપણે આ જે પોયમ ખરી તેની અંદરથી આપણને મળે છે. દાખલા તરીકે જો સિટી તો સ્વીટી. ત્યારબાદ બીજો વર્ડ્સ આપણને આપ્યો છે શાવર તો શું થશે? વેરી ગુડ, શું થશે? ફ્લાવર. તો એ રીતે આ ટોટલી જે રાઇમિંગ વર્ડ્સ હોય એ તમે કાવ્યના આધારે બધા વર્ડ્સ પૂરા કરજો. ત્યાર પછીની આપણે એક્ટિવિટી જોઈએ. તો જો મિત્રો જે એક્ટિવિટી આપણે આગળની રાઇમમાં આપેલી છે તે જ એક્ટિવિટીના આધારે કમ્પ્લીટ ધ ટેબલ, અહીંયા જે ટેબલ આપ્યું તેને પૂર્ણ કરવાનું છે. ટોફી તો વોઝ શાવર, ફ્લાવર તો વોઝ થ્રેડ, બરાબર, ફ્લાવર તો વોઝ ડીડ, થ્રેડ તો એના માટેનું જે વર્ડ્સ આવતું હોય તે પોયમના અંદરથી આપણે લખી શકશો તમે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ. ટેબલનો ઉપયોગ કરીને નીચેનું એક વાક્ય બનાવવાનું છે. આઈ ગેવ બેક ધ કોફી ઇટ વોઝ શાવર. તો આ રીતે નીચેનું વાક્ય એક મેં બનાવ્યું છે આઈ બોટ સમ થ્રેડ ધ ફ્લાવર વોઝ ડીડ. તો આ રીતે તમે જે વાક્ય હોય પહેલાં ટેબલ કમ્પ્લીટ કરશો તો વાક્ય તરત બની જશે, બરાબર. ત્યાર પછીની એક્ટિવિટી આપણે જોઈએ. તો જો અહીંયા રાઇડલ્સ આપેલી છે, બરાબર મિત્રો. જે રાઇડલ્સ હોય એટલે કે ઉખાણા જે હોય એ આપણે આની અંદરથી જોવાના છે. નંબર 1 આપેલું છે આઈ ચેન્જ માય શેપ, આઈ લુક વાઇટ, યુ સી મી ઇન ધ નાઇટ વિથ સ્ટાર્સ સો બ્રાઇટ. તો જો આઈ ચેન્જ માય શેપ, આઈ લુક વાઇટ, તો તમને ખબર હશે કે જે મૂન હોય એ પોતાનો શેપ ચેન્જ કરે છે, વ્હાઇટ પણ હોય છે અને રાત્રે તારાઓ જોડે જોવા મળે છે. તો અહીંયા મૂનનું ચિત્ર તમે દોરીને એનું જે સ્પેલિંગ હોય એ બાજુમાં લખી શકો છો. ત્યારબાદ નંબર 2 જોઈએ. યુ સી અસ એટ નાઇટ, વી મેક ધ સ્કાય બ્રાઇટ, વી ટિંકલ ઇન ધ નાઇટ, વોટ અ લવલી સાઇટ. તો જોઈને તમને ખ્યાલ આવી જાય કે યુ સી અસ એટ ધ નાઇટ અને જે વાત આકાશ હોય અને તેને શું કરે છે? બ્રાઇટ. તો એનો જવાબ આવશે સ્ટાર્સ. તો સ્ટાર સાથે તમે દોરી શકો જાતે અને એનો સ્પેલિંગ અહીંયા લખી શકો છો. ત્યાર પછીની રાઇડલ્સ છે, તમે જાતે પ્રયત્ન કરજો, ખૂબ જ સરળ છે. જો છતાં એક કોઈ કહી દઉં હું તમને. માય 7 કલર્સ આર ધેર આફ્ટર અ શાવર ઓફ રેન, આઈ એમ બ્યુટિફુલ એન્ડ બ્રાઇટ, યુ ડોન્ટ સી મી એટ નાઇટ. તો શું આવશે? રેનબો. 7 કલર્સ હોય છે, એમાં હોય રેનબો, તેનું સ્પેલિંગ અને તમે રેનબો કલર્સથી પણ દોરી શકો છો. ઓકે, તો આ રીતે આ એક્ટિવિટીને જે જવાબ હોય એ મિત્રો પૂર્ણ કરજો. ત્યાર પછી અહીંયા આપેલા છે ફક્ત ડાયલોગ. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર. તો જસ્ટ ખાલી તમારે વાંચવાના છે અને સમજવાના છે. ત્યારબાદ પછીની એક્ટિવિટી આપણે જોઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ. એટલે કે આના જે ક્લૂઝ હોય એ આપણને અહીંયા એન્ડમાં આપેલા છે, બરાબર મિત્રો. ખાસ યાદ રાખજો, આના સીધા સટ જવાબો આપેલા છે. એટલે તમે પહેલાં જ વાક્ય જોઈ લઈએ આપણે કે ટીચર સેઝ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ અ કિટ. ટીચરે કહ્યું કે આપણે ક્રિકેટ મેચનું પ્લાનિંગ છે અને આપણી જોડે એના સાધનો નથી. તેનું પહેલું જ વાક્ય અહીંયા આપ્યું છે સર ધેર ઇઝ અ બોલ એન્ડ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. તો એ વાક્ય તમારે સારા અક્ષરે અહીંયા લખવાનું છે. ત્યાર બધીના બધા જ વાક્યો સીધા બને જ છે, છતાં તમે એક વાત જે ક્લૂઝ હોય એને ધ્યાનમાં રાખીને લખજો. બીજો પણ તમને સમજાવી દો. ફાઇન બટ વોટ અબાઉટ સ્ટમ્પ્સ, કે સ્ટમ્પ માટે શું કરીશું? તો જો સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. ઓકે, તો આ રીતે આ એક્ટિવિટીના જવાબો આના ક્લૂઝના આધારે તમે લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ. તો જો આ એક્ટિવિટી ધોરણ 6ની અંદર તમારી આવતી હતી ટેસ્ટ ધ વેસ્ટ, બરાબર. જે પાંડવાસ હતા એના આધારે આ સ્ટોરી આપેલી હતી અને જે કુક હતો એ કોણ હતો? ભીમા. ઓકે, તો એના આધારે એની જે એક્ટિવિટી હોય એ આપણે જોઈએ. તો જો રાઇટ ધ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સેન્ટેન્સ ઇન ધ બ્રેકેટ. જસ્ટ ખાલી એના જે એક્શન વર્ડ્સ હોય એ આપણે લખવાના છે. તો અહીં લેફ્ટ છે, તો અહીં લેફ્ટ આવ્યું. હવે મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર
તો ઓર્ડર્ડ એ તમારો એક્શન વર્ડ છે તેને તમારે અહીંયા લખવાનું છે. ધ કુક વોશ્ડ 2 વેજીટેબલ્સ, બરાબર. તો અહીંયા વોશ્ડ શબ્દ એ તમારે અહીંયા લખવાનું છે. ઓકે, તો આ રીતે એના જે એક્શન વર્ડ્સ હોય એ ટોટલી એક્શન વર્ડ્સ તમારે સામેના ખાનામાં પૂર્ણ કરવાના છે. ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા એક્ટિવિટી આપી છે, એના આધારે નીચેના વાક્યોને વાર્તાના ઘટનાક્રમમાં ગોઠવો. મિત્રો આ એક્ટિવિટી ખાસ તૈયાર કરજો. આવી એક્ટિવિટી સામાયિક મૂલ્યાંકનમાં પૂછાતી હોય છે. એના ઘટનાક્રમ લખેલા છે, તમે એને જોઈને એના જવાબ લખી દો છો, બરાબર. પહેલું ફર્સ્ટ એક્ઝામ્પલ શું આવશે? કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. ત્યારબાદ એને જે વાનગી બનાવી એમાં શું યુઝ કર્યું એ બધાના જે ક્રમ હોય એ પ્રમાણે આપણે લખી શકાય છે, બરાબર છે મિત્રો. ત્યારબાદ નેમ ધ સર્ટેન ડિશિસ આર ગિવન બિલો, રાઇટ ધ નેમ ઓફ ઇન્ગ્રીડિયન્ટ્સ રિક્વાયર્ડ ટુ કુક ધેમ, ટેક ધ હેલ્પ ઓફ યોર ટીચર. અહીંયા વાનગીઓને નામ આપેલા છે, તેને બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડે છે તે લખો. તો જો મિત્રો દાળ ઢોકળી હોય તો તેની અંદર તમે જિંજરનો ઉપયોગ કરી શકો, વ્હીટ ફ્લોરનો ઉપયોગ કરી શકો, બરાબર, ગ્રામ ફ્લોરનો ઉપયોગ કરી શકો, વોટર, સોલ્ટ, એવા જે શબ્દો હોય એના આધારે તમે લખી શકો. ખીચડી બનાવવા માટે તો વોટર, સોલ્ટ અને રાઈસ, બરાબર. તો એ રીતે વાનગી હોય એમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે એ તમે લખી શકો છો. ત્યારબાદ આગળની એક્ટિવિટી આપણે જોઈએ તો પ્રેપોઝિશન આપેલા છે, ખૂબ જ સિમ્પલ રીતે આપે છે, ચિત્ર આપ્યું છે અને એના અંદર એને પ્રેપોઝિશન પૂછવાનું છે. ધ વાસ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો વાસ ક્યાં છે? ટેબલની ઉપર છે, બરાબર છે. તો શું આવશે જવાબ? ઓન. ધ એગ્સ આર ખાલી જગ્યા ઇન ધ નેસ્ટ. તો ઈંડા હોય એ માળાની અંદર છે, એના માટે જવાબ આવશે ઇન. ત્યારબાદની જે પ્રેપોઝિશન ખાલી જગ્યા હોય તમે પૂરજો, ખૂબ જ સરળ છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ અંડરલાઇન ધ પ્રેપોઝિશન ઇન ધ ગિવન સેન્ટેન્સ, બરાબર. કે જે વાક્ય છે એની નીચે અંડરલાઇન ક્યાં કરવાની છે? તો જે પ્રેપોઝિશન હોય તેની નીચે. રોહન ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન મોહન એન્ડ સોહન. તો બિટવીન આપણું પ્રેપોઝિશન થયું. ધ સન ઇઝ અબવ માય હેડ. તો અબવ એ તમારું પ્રેપોઝિશન છે. રીટા ઇઝ સ્લીપિંગ ઓન બેડ. તો મિત્રો આ રીતે જે પણ પ્રેપોઝિશન હોય તેની નીચે અંડરલાઇન જસ્ટ કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ તો જો મિત્રો સોલ્વ ધીસ રાઇડર્સ ડ્રો અ સ્પાઇસ ઇન ધ ગિવન સ્પેસ. તો જો અહીંયા સ્પાઇસ એટલે કે જે મસાલા હોય તેને આપણે અહીંયા ચિત્ર દોરવાનું છે અને તેનું નામ લખવાનું છે. આઈ એમ રેડ, યુ કેન પાવડર મી, યુ કેન નોટ એડ ટુ મચ ઓફ મી, ઇફ યુ એડ મોર યુ ક્રાય, ટેલ મી હુ આઈ એમ આઈ. કે હું લાલ રંગનો છું, મારો તમે પાવડર બનાવી શકો છો, મને વધારે પડતો ઉપયોગ કરો તો તમે રડી શકો, એટલે કે તીખું લાગશે. તો તીખું શું હોય? મરચું. તો મરચાંનું જે ચિત્ર હોય એ તમે અહીંયા દોરી શકો છો, બરાબર. આઈ એમ યલો. તો મોટાભાગે તમને ખબર યલો શું હોય? તો ટર્મરિક. જો પહેલાં જોઈ લઈએ કે ચીલી એટલે શું થશે? મરચું, બરાબર. ટર્મરિક એટલે શું થશે? હળદર. તો એનું હળદરનું ચિત્ર તમે દોરી શકો. આઈ એમ બ્લેક, આઈ એમ વેરી સ્મોલ એન્ડ રાઉન્ડ, આઈ કેન બી પાવડર્ડ, શાર્પ એન્ડ સ્પાઇસી, ટેસ્ટ ઇઝ માઇન. તો જો તમને ખબર હશે કે જે મરી આવે એને ઇંગ્લિશમાં શું કહેવાય? પીપર. તો મરીનું ચિત્ર અહીંયા તમે દોરીને એ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો આઈ એમ વ્હાઇટ, આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ, વિધાઉટ મી દેર ઇઝ નો ટેસ્ટ. તો ખ્યાલ આવી જાય કે વ્હાઇટ શું હોય? તો સોલ્ટ હોય. તો સોલ્ટ તમે આ રીતે પણ ખાલી ટપકા કરીને દોરી શકો છો, બરાબર. ત્યાર પછી જે લાઈન આપી છે વર્ક વાઇલ યુ વર્ક, પ્લે વાઇલ યુ પ્લે, ટુ બી યુઝફુલ એન્ડ હેપી, ધીસ ઇઝ ધ વે, બરાબર. આવા લાઈનો ફક્ત વાંચવાની જ છે. ત્યારબાદ ડ્રો અ પિક્ચર ઓફ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ યુ લાઇક એન્ડ કલર ધેમ. તમને જે પણ ફ્રૂટ્સ ગમતો હોય, એપલ હોય, મેંગો હોય તો એનું ચિત્ર દોરીને સરસ મજાને એમાં કલર્સ પૂરજો. વેજીટેબલ્સ કોઈ ગમતી હોય તેને ચિત્ર દોરીને કલર્સ પૂરજો. ઓકે મિત્રો, ચલો મિત્રો આગળ જોઈએ આપણે યુનિટ 6 અ શીપ કેન વોક. આ એક્ટિવિટી પણ તમે ધોરણ 6 ની અંદર શીખેલા છો. તો જો મિત્રો અહીંયા એક રાઇમિંગ વર્ડ્સ આપેલા છે અને તે આપણે જે અહીંયા પોએમ આપી છે તેના ઉપરથી એની જે એક્ટિવિટી આવતી હોય તે જોઈએ. ત્યારબાદ એના પછીની એક્ટિવિટીમાં શું આપ્યું છે? તો એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. તમને યાદ હશે કે એનિમલ્સ હોય એમની અલગ અલગ ખાસિયતો હોય, તો એ ખાસિયતો પણ અહીંયા આપેલી છે, તે તમે બરાબર રીડ કરજો. અને ત્યારબાદ અહીંયા તમને શું કહ્યું છે કે ઉપરોક્ત પ્રવૃત્તિમાં આવેલ પ્રાણીઓના નામ નીચે લખો. તો અહીંયા બધા પ્રાણીઓના નામ આપેલા છે, તમે 1 by 1 એ પ્રાણીઓના નામ લખી શકો છો. દાખલા તરીકે મેં લખ્યું છે કે કેમલ,
ટાઈગર, ક્રોકોડાઇલ, હિપોપોટેમસ, જીરાફ, અંટ. ઓકે, આ રીતે તમે નામ લખી શકો છો. હવે મિત્રો તમને યાદ હશે કે તેની અંદર શીપ ઓફ ડેઝર્ટ એવી એક એક્ટિવિટી આવતી હતી, બરાબર. તો એની અંદર શું હતું કે કેમલ અને લાયન એ બંને વચ્ચેનો જે સંવાદ હતો, ડાયલોગ હતો, એ અહીંયા આપેલો છે. અને આપણે બંનેને ક્લાસિફાઈ કરીને બંનેને જુદા પાડવાના છે. દાખલા તરીકે કેમલ હોય તો એ શું કહેવાય છે? શીપ ઓફ ડેઝર્ટ. જ્યારે લાયન હોય શું કહેવાય છે? કિંગ ઓફ ફોરેસ્ટ. પછી કેમલની કોઈ પણ જે લાઈન આવતી તમે અહીંયા લખજો પહેલાં, પછી જે લાઈનની આવતી એ લાઈન. દાખલા તરીકે થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ, જે કાંટાઓ હોય તેને ભેદી શકતા નથી. તો લાયન શું કરી શકતું નથી? તો કેન નોટ ઇટ થોર્ની ફૂડ. તો ઉપરની જે 10 લાઈનો આપી છે તેમાંથી કેમલ અને લાયનની જે લાઈનો હોય એ લાગુ પડતી હોય એ તમે લખી શકો છો. ત્યારબાદ જુઓ મિત્રો, રાઇટ અ પેરેગ્રાફ ઓન કેમલ. કેમલ વિશેનો જે પેરેગ્રાફ હોય એ તમે લખી શકો છો. ધ કેમલ ઇઝ કોલ્ડ અ શીપ ઓફ ડેઝર્ટ, ઇટ ઇઝ અ પેટ એનિમલ. એ રીતે તમે વાક્ય બનાવી શકો છો અને કોઈ પણ 5 વાક્યો તમે લખી શકો છો. ત્યારબાદ જોઈએ, બેઝડ ઓન ધ અબવ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ સ્ટમક? યાદ રાખજો મિત્રો, સ્ટમક નહીં આવે, શું આવશે? બીજો જવાબ આવશે. એટલે અહીંયા જવાબ આવશે નો. ઓકે. કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? તો યસ. તો કેમલનો જે ભાગ હોય તેના આધારે તમે એનો જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ, રાઇટ વન સેન્ટેન્સ અબાઉટ ધ બિલો ગિવન પ્રોફેશનલ્સ. નીચે જે વ્યવસાયકારોના નામ આપ્યા છે તેના આધારે કોઈ પણ એક વાક્ય લખો. તો જો અમે લખ્યું છે, ટેલર આઈ સ્ટીચ ધ ક્લોથ્સ, હું કપડાં સીવું છું. બાર્બર આઈ કટ ધ હેર, હું વાળ કાપું છું. કાર્પેન્ટર તો આઈ મેક ફર્નિચર. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ જે વ્યવસાયકાર હોય તેના વિશે એક વાક્ય લખી શકો છો. ડૉક્ટર હોય તો આઈ ગીવ મેડિસિન્સ, આઈ ટેક કેર ઓફ પેશન્ટ્સ. ટીચર હોય તો આઈ સ્ટડી ધ સ્ટુડન્ટ્સ. ઓકે, આ રીતે લખી શકાય છે. ત્યાર પછીની એક્ટિવિટી આપણે જોઈએ. તો જો આપેલ રાઇમિંગ વર્ડ, આપેલ શબ્દના રાઇમિંગ વર્ડમાં વર્તુળ કરો. તો જો કેટ છે તો એનો રાઇમિંગ વર્ડ કયો આવશે? રેટ. બરાબર. ટાવર તો ફ્લાવર, પિયર તો બિયર. તો જે પણ રાઇમિંગ વર્ડ્સ હોય તેની ફરતે ફક્ત રાઉન્ડ કરવાનો છે. રીડ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર, તમારા શિક્ષકની મદદથી વાંચવાનું છે. બરાબર. તો જસ્ટ ખાલી એને વાંચવાના છીએ. મિત્રો ખાસ યાદ રાખજો, આપણને એક રાઇમિંગ વર્ડ જેવા છે અને એને સમજવાના છે. ત્યારબાદ પછીની એક્ટિવિટી જોઈએ તો અહીંયા એક પેરેગ્રાફ આપે છે. એ પેરેગ્રાફના આધારે નીચેની એક્ટિવિટી જે હોય એ પૂર્ણ કરવાની છે અને તેના જે ઓપ્શન હોય એ પણ આપણને આપેલા છે. ઇટ વોઝ સની ડે, ધ ખાલી જગ્યા વોઝ શાઇનિંગ. તો તમને ખબર છે કે શાઇનિંગ કોણ કરતું હોય? સન. બરાબર. તો સન આવશે. ખાલી જગ્યા વોઝ જમ્પિંગ, જમ્પિંગ કોણ કરતું હોય? ફ્રોગ. તો અહીંયા જવાબ આવશે ફ્રોગ. બરાબર. તો એ રીતે ખાલી જગ્યાના જે જવાબ હોય એ ઉપરના ઓપ્શનમાંથી જવાબ લખવાના છે. ત્યાર પછી જોઈએ આપણે, એડ આઈએનજી ગિવન વર્ડ્સ એન્ડ રાઇટ ધ ન્યૂલી ફોર્મડ વર્ડ ઇન ધ ગિવન બોક્સ. ફક્ત આઈએનજી લગાવવાનું છે, પણ મિત્રો ખાસ યાદ રાખજો કે આઈએનજીના જે રૂલ્સ હોય, દાખલા તરીકે ઈ આવતો હોય તો ઈને દૂર કરીને આઈએનજી લાગે છે. બરાબર. તો ડાન્સનું શું થયું? ડાન્સિંગ. તે રીતે અહીંયા ફક્ત આઈએનજી લાગશે. ત્યારબાદ કટ. તો કટની અંદર ખાસ યાદ રાખજો મિત્રો કે વ્યંજન પહેલાં સ્વર આવતો હોય તો વ્યંજન બીવડાય છે, તો કટનું શું થશે? કટિંગ. સ્પેલિંગ બદલાશે. ઓકે. બાકીના જે વર્ડ્સ હોય એ તમે જાતે પ્રયત્ન કરજો. ત્યાર પછીની એક્ટિવિટી આપણે જોઈએ, નીચે આપેલ વિગતો વડે રાઇમ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. બરાબર. જસ્ટ ખાલી તમે પોતાની રીતે રાઇમિંગ એટલે કે કાવ્ય હોય એ બનાવી શકો છો અને રજૂ કરી શકો છો. હવે જો સરસ મજાની એક્ટિવિટી શું કહે છે, નીચે આપેલા વાહનોના નામ વાંચો. જે વાહન જમીન પર હોય, લેન્ડ ઉપર હોય તે બોક્સમાં એલ લખવું, હવામાં હોય તો એર એટલે કે એ લખવું અને પાણીમાં હોય તો ડબલ્યુ એટલે કે વોટર. ઓકે. તો આ તો તમને જાતે પણ આવડશે. બસ હોય તો એ ક્યાં ચાલે? જમીન ઉપર, તો લેન્ડ. શીપ હોય એ ક્યાં ચાલે? વોટર, તો ડબલ્યુ. તો એ રીતે જેટલા પણ જવાબ હોય તમે જાતે તૈયાર કરશો તો ખૂબ જ સરસ. એરોપ્લેન તો એર, તો આવશે એ. ઓકે. તો આ એક્ટિવિટી પણ તમને ઇઝી પડશે. ત્યાર પછી આપણે જોઈએ તો જો મિત્રો અહીંયા આપે છે, હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ રાઇટ અબાઉટ ધેમ. આ મિત્રો જાતે પ્રયત્ન કરવાનો છે. અ પેન્સિલ,
આઈ એમ હેલ્પફુલ ફોર રાઇટિંગ, આઈ કેન ડ્રો ગુડ પિક્ચર્સ, માય રાઇટ અપ કેન બી ઇરેસ્ડ. તો યાદ રહેશે શું બનશે? પેન્સિલ. અ બુક, બુકની અંદર તમે શું લખી શકો? તો આઈ એમ અ ફ્રેન્ડ ઓફ પીપલ, કે હું લોકોનો મિત્ર છું, તમે લખી શકો છો. આઈ ગીવ મેની ઇન્ફોર્મેશન, બરાબર, તો આ રીતે તમે લખી શકો. આઈ એમ ઇન ધ લાઇબ્રેરી, તો પણ તમે લખી શકો. એપલ, એપલ વિશે તમે લખી શકો કે આઈ એમ ઇન રેડ કલર, આઈ હેલ્પડ ટુ ઇમ્પ્રૂવ યોર હેલ્થ, એ રીતે તમે લખી શકો, બરાબર. બાકી પછી કોમ્બ એટલે કે કાંસકો, ટેલિવિઝન અને ચેર, આના વિશે તમે કોઈ પણ 2 વાક્યો લખશો તો એ ચાલશે. ઓકે મિત્રો, તો આ રીતે યુનિટ 5 અને 6ની જે એક્ટિવિટી હોય એ તમે સારી રીતે પૂર્ણ કરજો. આવજો મિત્રો.